હેલો એવરીવન, વેલકમ ટુ અવર સ્કોર બુસ્ટર એમસીક્યુ સિરીઝ. તો આજે આપણે ચેપ્ટર 2 પરમાણુનું બંધારણ, પરમાણુના બંધારણના જી નીટ માટેના ખૂબ જ અગત્યના એમસીક્યુ આજે આપણે સોલ્વ કરીશું. તો લેટ્સ ગેટ સ્ટાર્ટ વિથ એમસીક્યુ નંબર 1. 10³ મીટર પ્રતિ સેકન્ડના વેગ સાથે 6.62 ગુણ્યા 10⁻29 ગ્રામ દળ સાથે ઘૂમતા કણની તરંગ લંબાઈ મીટરમાં કેટલી છે? તો અહીંયા આપણે તરંગ લંબાઈ શોધવાની છે. તો તરંગ લંબાઈ માટેનું સૂત્ર છે લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ h/mv. લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ h ના છેદમાં mv. તો અહીંયા h છે એ પ્લાન્કનો અચળાંક છે. પ્લાન્ક અચળાંકની કિંમત 6.626 ગુણ્યા 10⁻34 કેજી મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ છે. હવે આપણને અહીંયા દળ આપેલો છે 6.62 ગુણ્યા 10⁻29 ગ્રામ. તો એ આપણને ગ્રામમાં આપેલું છે, જ્યારે પ્લાન્ક અચળાંક છે કેજીમાં. તો આ ગ્રામનું આપણે રૂપાંતરણ કેજીમાં કરવું પડશે. તો દળ 6.62 ગુણ્યા 10⁻29. હવે ગ્રામનું કેજીમાં રૂપાંતરણ કરવા માટે શું કરવું પડશે? ગુણ્યા 10⁻³ કરવા પડશે. હવે વેગ આપેલો છે 10⁻³ મીટર પ્રતિ સેકન્ડ. 10⁻³ મીટર પ્રતિ સેકન્ડ. તો ચલો હવે આપણે જોઈએ કેલ્ક્યુલેશન. 6.62 એટલે કે 1, 10⁻29 અને 10⁻³ ઘાત અને 10⁻³ ઘાત, તો -3 + 3 કેન્સલ થઈ જશે. તો 10⁻34 છેદમાં છે 10⁻29. તો 10⁻29 ઘાત અંશમાં આવશે એટલે 10⁻29 ઘાત થશે. તો ચલો 10⁻34 અને 10⁻29 એટલે કેટલી ઘાત થશે? 10⁻5 ઘાત. 10⁻5 ઘાત. ચલો અહીંયા કેજી, આ એકમ કેજીમાં છે, કેજી ઉડી જશે. સેકન્ડ, 1 મીટર અહીંયા, 1 મીટર અહીંયા, એટલે શું વધશે? મીટર. આપણો જવાબ આવી ગયો 1 ગુણ્યા 10⁻5 મીટર. તો તરંગ લંબાઈ છે 1 ગુણ્યા 10⁻5 મીટર. ચલો જોઈએ ઓપ્શન કયો સાચો છે. હા, ઓપ્શન નંબર 3 એ સાચો જવાબ છે. ચલો જોઈએ નેક્સ્ટ એમસીક્યુ. કેટલાક ઇલેક્ટ્રોન માટે ક્વોન્ટમ આંક આ મુજબ આપેલ છે. ચલો, એ માટે n = 4 અને l = 1. બી માટે છે n = 4, l = 0. સી માટે n = 3, l 2. ડી માટે n = 3 અને l = 1. તો શું કીધેલું છે કે આ ક્વોન્ટમ આંકના સેટ મુજબ વધતી ઉર્જાનો યોગ્ય ક્રમ કયો છે? તો આજે આપણને ક્વોન્ટમ આંકના સેટ આપેલો છે, તો એમાં કોની ઉર્જા વધુ છે? તો વધતી ઉર્જાનો યોગ્ય ક્રમ આપણે શોધવાનો છે. તો ચલો હવે n+l ની કિંમત આપણે અહીંયા શોધવાની થશે. જેમ n+l ની કિંમત વધારે તો ઉર્જાનું મૂલ્ય વધારે. તો n+l ની કિંમત જેટલી વધારે હશે તેટલી જ ઉર્જા કેવી હશે? વધારે હશે. તો ચલો સૌથી પહેલા આપણે શું કરવું પડશે? n+l નું મૂલ્ય મેળવવું પડશે. n+l નું મૂલ્ય એ માટે n = 4, l = 1. તો કેટલું મૂલ્ય થાય? 5. બી માટે n = 4, l = 0. તો n+l ની કિંમત કેટલી થશે? 4. સી માટે n = 3, l = 2. તો એનું મૂલ્ય n+l ની કિંમત 5 થશે. n = 3, l = 1. તો ડી માટે n+l ની કિંમત કેવી થશે? 4. તો હવે આપણે જોઈ શકીએ છીએ કે n+l ની કિંમત વધુ, ઉર્જા એટલી જ વધારે. તો જો કોનામાં n+l ની કિંમત વધારે છે? હા, અહીંયા હે ને. તો અહીંયા પણ 5 છે, અહીંયા પણ 5 છે, એટલે n+l ની કિંમત બે સેટ માટે સમાન મળે છે. તો હવે અહીંયા કોની ઉર્જા વધારે હશે? એ ની ઉર્જા કે સી ની ઉર્જા? તો ત્યારે તમારે શું જોવાનું છે? n જોવાનું. જો n ની કિંમત વધુ હોય તો ઉર્જા વધારે હોય.
હે ને. n+l ની ઉર્જા વધુ તો ઉર્જા વધુ, પણ જ્યારે n+l ની કિંમત બે સેટ માટે સમાન મળે છે ત્યારે n ની કિંમત જોવાની. જો n ની કિંમત વધારે તો ઉર્જા વધારે. તો અહીંયા આપણને બે સમાન મળે છે, a માટે 5, c માટે 5. તો n ની કિંમત જુઓ, અહીંયા n ની કિંમત 4 છે, અહીંયા n ની કિંમત 3 છે. તો સૌથી વધુ ઉર્જા કોની આવશે? a ની. તો ઉર્જાનો ક્રમ શું થશે? a. એની ઉર્જા સૌથી વધારે. ત્યાર પછી c ની. હવે નેક્સ્ટ જોઈએ આપણે, b માટે પણ 4 છે અને d માટે પણ 4 છે. તો શું જોઈશું આપણે? n+l ની કિંમત બંને માટે સમાન. તો હવે જોવાનું n ની કિંમત ક્યાં વધુ છે? અહીંયા 4 છે અને અહીંયા 3 છે. તો ઓપ્શન નંબર b ની ઉર્જા વધારે હશે. લાસ્ટમાં આવશે સેટ ડી. તો ચલો જોઈએ કયો ઓપ્શન સાચો છે. સૌથી વધુ ઉર્જા એ, ત્યાર પછી ઓછી સી, એનાથી ઓછી બી અને એનાથી ઓછી ડી. ચલો MCQ માં કયો જવાબ આવશે? ઓપ્શન નંબર 3. ઓપ્શન નંબર 3 છે એ આપણો સાચો જવાબ છે. ઠીક, તો ચલો જઈએ નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર. અહીંયા શું કીધેલું છે કે સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીઝ કઈ છે? સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીઝ કે જેની અંદર, એવી સ્પીસીઝ કે જેની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય તો એને સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીઝ કહેવાય. તો એના માટે આપણે ઓપ્શન ઉપરથી જવાબ લાવવો પડશે. ચલો જોઈએ ઓપ્શન નંબર 1. અહીંયા કાર્બન છે, કાર્બનના 6 ઇલેક્ટ્રોન, ઓક્સિજનના 8 ઇલેક્ટ્રોન. કુલ ઇલેક્ટ્રોન કેટલા થશે? 6 અને 8 14 ઇલેક્ટ્રોન. ત્યાર પછી જોઈએ Cn-, તો કાર્બનના 6 ઇલેક્ટ્રોન, નાઇટ્રોજનના 7 ઇલેક્ટ્રોન એટલે કે 13 ઇલેક્ટ્રોન. પણ અહીંયા ઋણ વીજભાર છે, એટલે ઋણ વીજભાર હોય તો ઇલેક્ટ્રોનમાં એડ કરવાના. એટલે કે 6 કાર્બનના, 7 નાઇટ્રોજન એટલે કે 13 અને 1 ઋણ વીજભાર એટલે કે કુલ ઇલેક્ટ્રોન થશે 14. ત્યાર પછી જોઈએ NO+, નાઇટ્રોજનના 7 ઇલેક્ટ્રોન, ઓક્સિજનના 8 ઇલેક્ટ્રોન. 7 ને 8 15 ઇલેક્ટ્રોન. અહીંયા શું છે? ધન વીજભાર. તો ધન વીજભારને કુલ ઇલેક્ટ્રોનની સંખ્યામાંથી બાદ કરવાનો. 7 + 8 15 - 1 એટલે કુલ ઇલેક્ટ્રોન 14. ત્યાર પછી જોઈએ C2-2, કાર્બનના 6 ઇલેક્ટ્રોન, 2 કાર્બન છે 12, 2 ઋણ વીજભાર એટલે 2 ઇલેક્ટ્રોન એમાં એડ કરો. 12 ને 2 14. તો કુલ ઇલેક્ટ્રોન કેટલા થઈ જશે? 14. તો આમાં બધામાં 14 ઇલેક્ટ્રોન છે, મતલબ આ સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીઝ કહેવાય. નેક્સ્ટ આપણે ઓપ્શન જોઈએ, કાર્બન પ્લસ ઓક્સિજન. કાર્બન 6, ઓક્સિજન 8, 14, 1 એડ કરીએ ઋણ વીજભાર એટલે કે 15 ઇલેક્ટ્રોન. ત્યાર પછી જોઈએ કાર્બનમાં 6, નાઇટ્રોજનમાં 7, 6 અને 7 13. જો અહીંયા સમ ઇલેક્ટ્રોનીય નથી, બંનેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન નથી. ઓપ્શન નંબર 3 જોઈએ, કાર્બનના 6 ઇલેક્ટ્રોન, ઓક્સિજનના 8, 6 ને 8 14 + 1 એટલે કે કુલ ઇલેક્ટ્રોન થશે અહીંયા 13. Cn- માં જોઈએ, કાર્બનના 6, નાઇટ્રોજનના 7, 6 અને 7 13 + 1 વીજભાર છે એટલે 13 માંથી 1 બાદ કરીએ 12. તો અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન નથી, માટે ઓપ્શન 2 અને 3 નહીં. ઓપ્શન 4 માં જોઈએ, કાર્બન અને ઓક્સિજન કેટલા ઇલેક્ટ્રોન થાય? 14. Cn માં ઉપર છે જ 14, NO માં કુલ ઇલેક્ટ્રોન 14. હવે જોઈએ C2 માં, 1 કાર્બનમાં 6, 2 કાર્બનમાં 12. તો જો અહીંયા 3 માં સમાન છે પરંતુ અહીંયા સમાન ઇલેક્ટ્રોન નથી, માટે ઓપ્શન 4 પણ નહીં આવે. તો આ રીતે સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીઝ કઈ છે એ આપણે ઓળખી શકીએ. તો ચલો જોઈએ નેક્સ્ટ MCQ પર. હાઇડ્રોજન પરમાણુ માટેના વર્ણપટમાં બામર શ્રેણી માટે સૌપ્રથમ ઉત્સર્જિત રેખા ક્યાં દેખાય છે? તો હાઇડ્રોજન પરમાણુ માટે બામર રેખાની સૌપ્રથમ ઉત્સર્જિત રેખા ક્યાં દેખાય છે? તો એના માટે લાઇમન, બામર, પાર્સવન, બ્રેકેટ અને ફુંડ, આ 3 શ્રેણીઓ છે. જેમાં બામર શ્રેણી માટે N1 ની કિંમત આવે 2, N2 ની કિંમત આવે 3, હે ને? તો એના માટે આપણે શું જોવાનું છે? ઉત્સર્જિત રેખા. તો બામર શ્રેણી માટે ઉત્સર્જિત રેખા ક્યાં દેખાય છે? આપણે શું શોધવાનું છે? 1/λ ની કિંમત શોધવાની. તો જેનું સૂત્ર શું છે? 1/λ = R (1/n1² - 1/n2²).
ઇન્ટુ ઝેડ સ્ક્વેર. ચલો હવે આ સૂત્રની અંદર આપણે કિંમત મૂકીશું એટલે આપણને જવાબ મળી જશે. ઓકે, ચલો આર એઝ ઇટ ઇઝ રાખીશું, કારણ કે ઓપ્શનની અંદર આપણે તમે જોશો તો આર ની કિંમત એઝ ઇટ ઇઝ આપેલી છે એટલે આર ની કિંમત મૂકવાની નથી. તો આર ઇન બ્રેકેટ 1/n1, n1 કેટલા છે 2 એટલે કે 2 નો વર્ગ માઇનસ n2 નો વર્ગ 1/3 નો વર્ગ. હવે ઝેડ હાઇડ્રોજન પરમાણુ આપેલ છે, હાઇડ્રોજન પરમાણુ માટે ઝેડ કેટલા થશે 1, H પરમાણુ માટે ઝેડ ની કિંમત થશે 1. તો અહીંયા શું આવશે 1 નો વર્ગ. ચલો સાદુરૂપ આપીએ, આર એઝ ઇટ ઇઝ 1/4 માઇનસ 1/9, 1 નો વર્ગ 1. તો અહીંયા શું થઈ જશે આર ઇઝ ઇક્વલ ટુ 9 માઇનસ 4/9 ગુણ્યા 4 એટલે કે 36. તો શું થશે 9 માઇનસ 4 એટલે કે 5, 5/36. તો આપણો સાચો જવાબ છે 5r/36. ચલો જોઈએ ઓપ્શન નંબર 1, 5r/36 સેન્ટીમીટર ઇન્વર્સ છે આપણો સાચો જવાબ છે. ચલો ક્લિયર છે. નેક્સ્ટ એમસીક્યુ તરફ જઈએ. હાઇડ્રોજન પરમાણુના વર્ણપટમાં બામર શ્રેણીની સૌથી લાંબી તરંગ લંબાઈનું મૂલ્ય કેટલું હશે? તો હાઇડ્રોજન પરમાણુની બામર શ્રેણી માટે એની તરંગ લંબાઈ જે છે લેમ્ડા એ 400 નેનોમીટર થી 750 નેનોમીટર સુધીની છે, હે ને? તો બામર શ્રેણી માટે 400 નેનોમીટર થી 750 નેનોમીટર સુધીની છે. તો ચલો જોઈએ ઓપ્શન ઉપરથી જોઈએ. 546, 656, 566 અને 556. તો સૌથી વધુ કેમાં તરંગ લંબાઈ છે? ઓપ્શન નંબર 2, 656. તો 656 નેનોમીટર છે એ હાઇડ્રોજન પરમાણુના વર્ણપટમાં બામર શ્રેણીની સૌથી લાંબી તરંગ લંબાઈ છે. ચલો ક્લિયર. તો ચલો જોઈએ નેક્સ્ટ એમસીક્યુ. 3×10⁴ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડના વેગથી અને 0.001% ચોકસાઈથી ગતિ કરતા ઇલેક્ટ્રોનનું દળ આપેલું છે 9.1 × 10⁻28 ગ્રામ ના સ્થાન સાથે સંકળાયેલી અનિશ્ચિતતા કેટલી હશે? સ્થાનની અનિશ્ચિતતા એટલે કે આપણે ડેલ્ટા એક્સ ની કિંમત શોધવાની છે. અહીં h/4π ની અનિશ્ચિતતાના સૂત્ર અભિવ્યક્તિમાં વાપરો કે જ્યાં h બરાબર 6.626 × 10⁻27 પ્રતિ સેકન્ડ છે. તો અહીંયા હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંતનું સૂત્ર આપણે વાપરીશું. ચલો હાઇઝનબર્ગના અનિશ્ચિતતાનો સિદ્ધાંત એનું સૂત્ર શું છે? ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ h/4π. તો હવે ડેલ્ટા પી એટલે કે m ઇન્ટુ ડેલ્ટા વી થાય. તો ચલો એક્સ ને સૂત્રનો કરતા બનાવવાનો છે આપણે. ડેલ્ટા એક્સ નું કિંમત શોધવાની છે, સ્થાનની અનિશ્ચિતતા એટલે h/4π ઇન્ટુ m ડેલ્ટા વી. ચલો h છે પ્લાન્ક અચળાંક છે જેની કિંમત આપેલી છે 6.626 × 10⁻27 પ્રતિ સેકન્ડ છેદમાં 4 એઝ ઇટ ઇઝ. પાઈની કિંમત 3.14, m ઇલેક્ટ્રોનનું દળ આપેલું છે 9.1 × 10⁻28. તો શું થશે 9.1 × 10⁻28 ગુણ્યા ડેલ્ટા વી. તો આપણને વેગ આપેલો છે 3 × 10⁴. વેગ ઇઝ ઇક્વલ ટુ 3 × 10⁴. હવે અહીંયા ચોકસાઈ કેટલી આપેલી છે? 0.001%. તો આપણે અહીંયા ડેલ્ટા વી મેળવવા માટે શું કરવું પડશે? 3 × 10⁴ ગુણ્યા એની ચોકસાઈ કેટલી આપેલી છે? 0.001. તો એને શું કહીશું આપણે? 10⁻³ કહી શકાય, હે ને? 0.001 એટલે 10⁻³.
પણ અહીંયા પર્સન્ટેજમાં છે માટે શું કરવું પડશે? 100 વડે ભાગાકાર કરવો પડશે. તો હવે જોઈએ કેટલા મળે છે. સોરી, ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ 3 ગુણ્યા 10⁴ ઘાત 10⁻³ ઘાત, અહીંયા 10⁻² ઘાત જ કહેવાય, તો ઉપર આવે એટલે 10⁻² ઘાત થઈ જશે, +4 -3 -2 એટલે શું થઈ જશે? 3 ગુણ્યા 10⁻⁻1 ઘાત, એટલે આને આપણે 0.3 પણ લખી શકાય છે ને. તો ડેલ્ટા વી ની કિંમત થશે 0.3. ચલો હવે આપણે આને શું કરીશું? સાદું કેલ્ક્યુલેશન કરીએ એટલે આપણને જવાબ મળી જશે ને. ચલો 6.626 ભાગ્યા 4 ભાગ્યા 3.14 ભાગ્યા 9.1 ભાગ્યા 0.3. તો શું મળે છે? 0.193. 0.193. હવે ગુણ્યા 10⁻+27 ઘાત છે, અહીંયા 10⁻28 ઉપર આવે એટલે 10⁻+28 ઘાત થાય, +28 - 27 એટલે 10⁻1 ઘાત. તો શું થઈ જશે? ચલો પોઈન્ટ જમણી બાજુ ખસી જશે એટલે 1.93. એટલે 1.93 ક્યાં છે જવાબ? ઓપ્શન નંબર 3, 1.93 સેન્ટીમીટર જવાબ આવશે. તો ચલો જઈએ નેક્સ્ટ MCQ પર. નેક્સ્ટ MCQ ઇઝ બોહરના પરમાણુના નમૂનામાં જ્યારે ઇલેક્ટ્રોન n = 1 થી n = 3 માં કૂદકો મારે ત્યારે કેટલી ઉર્જા પ્રતિ પરમાણુ દીઠ ઉત્સર્જિત અથવા તો શોષિત થશે? એટલે કે આપણે અહીંયા ડેલ્ટા E શોધવાનો છે. ચલો ડેલ્ટા E શોધવાનો છે. તો અહીંયા સૂત્ર કયું આવશે? એનર્જી, ઉર્જાનું સૂત્ર આવશે. N1 બરાબર શું આપેલું છે? 1. N2 બરાબર શું આપેલું છે? 3. તો N1 માટે ઉર્જા E1 ગણીએ તો E1 બરાબર શું થશે? -13.6 Z² n². સેમ એવી જ રીતે N2 માટે ઉર્જા આપણે લઈએ E2 -13.6 Z² n². તો અહીંયા હાઇડ્રોજન પરમાણુ છે માટે આપણે Z બરાબર શું લઈશું? 1. હાઇડ્રોજન પરમાણુ માટે Z બરાબર 1 લઈએ. ચલો હવે ડેલ્ટા E આપણે મેળવવાનો છે. ડેલ્ટા E એટલે શું થશે? E2 માઇનસ E1. E2 માઇનસ E1, અહીંયા બંનેમાં 13.6 -13.6 છે, તો જે આપણે કોમન લઈ લઈશું -13.6. તો હવે શું થઈ જશે? ઇન બ્રેકેટ E2 માટે Z હાઇડ્રોજન પરમાણુ 1, 1 નો વર્ગ 1 એટલે 1 છેદમાં N2 કેટલા આપેલા છે? 3, 3 નો વર્ગ માઇનસ E1 માટે Z બરાબર 1 માટે 1 નો વર્ગ 1, N1 કેટલા આપેલા છે? 1 માટે 1/1 નો વર્ગ. ચલો તો આપણને કેમાં મળશે? ઇલેક્ટ્રોન વોલ્ટમાં. હે ને? તો ચલો જોઈએ -13.6 1/9 માઇનસ 1/1 નો વર્ગ 1. તો શું થશે? અહીંયા જોઈએ -13.6 એઝ ઇટ ઇઝ 9, આ બાજુ 1 છે, 1 - 9/9. ચલો અહીંયા -13.6 ગુણ્યા 1 - 9 એટલે -8/9. તો હવે આપણે આનું કેલ્ક્યુલેશન કરીએ. -13.6 ગુણ્યા 8/9 કેટલા મળે છે? 12. તો આ ડેલ્ટા E આપણને મળે છે 12 ઇલેક્ટ્રોન વોલ્ટ. ઉર્જા આપણને મળે છે 12 ઇલેક્ટ્રોન વોલ્ટ.
અહીંયા આપણને એવીમાં મળે છે, પણ આપણે જવાબ કેમાં શોધવાનો છે? અર્ગમાં. કારણ ઓપ્શનમાં શું આપેલું છે? દરેક જવાબ અર્ગમાં આપેલ છે. તો આપણે અર્ગમાં જવાબ શોધવાનો છે. ઇલેક્ટ્રોન વોલ્ટનું અર્ગમાં રૂપાંતરણ કરવા શું કરવું પડશે? તો 1 ઇલેક્ટ્રોન વોલ્ટને 1.6 ગુણ્યા 10⁻12 અર્ગ કહેવાય. તો 12 EV એ કેટલા અર્ગ થશે? ચલો 12 ગુણ્યા 1.6, તો 12 EV ગુણ્યા 1.6, 12 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻12. તો ચલો કેલ્ક્યુલેશન કરીએ. 12 ગુણ્યા 1.6 કેટલા થશે? 19.2. 19.2 ગુણ્યા 10⁻12 અર્ગ. તો સાચો જવાબ આપણો શું થઈ જશે? 19.2 ગુણ્યા 10⁻12 અર્ગ જવાબ આવશે. ચલો જોઈએ ઓપ્શન 19.36 ગુણ્યા 10⁻10. હા, તો શું કરવું પડશે? 2 પોઈન્ટ આપણે ડાબી બાજુ ખસેડીશું. 0.19 ગુણ્યા 10⁻10 અર્ગ થશે. તો ઓપ્શન નંબર 4 0.1936 ગુણ્યા 10⁻10 અર્ગ એ આપણો સાચો જવાબ છે. તો ચલો જોઈએ હવે નેક્સ્ટ MCQ તરફ. ડી કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન કેટલું થશે? ડી કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન આપણે શોધવાનું છે. તો કોણીય વેગમાન માટેનું સૂત્ર છે, કોણીય વેગમાન ઇઝ ઇક્વલ ટુ √L L+1 ઇન્ટુ H ક્રોસ, હે ને? તો L ની કિંમત કેટલી હોય? કઈ કક્ષક આપેલી છે? ડી કક્ષક. તો L બરાબર 0 હોય તો એને S કક્ષક કહેવાય. L ની કિંમત 1 હોય તો એને P કક્ષક કહેવાય. L ની કિંમત 2 હોય તો ડી કક્ષક, અને L ની કિંમત 3 હોય ત્યારે એને F કક્ષક કહેવામાં આવે. આપણને અહીંયા ડી કક્ષકની વાત કરેલી છે. ડી કક્ષક માટે L ની કિંમત કેટલી હશે? 2. તો આ સૂત્રમાં આપણે L બરાબર 2 મૂકીશું. ચલો √2 કૌંસમાં 2 + 1 ઇન્ટુ H ક્રોસ. ચલો 2 + 1 3, 3 ગુણ્યા 2 6, તો √6 H ક્રોસ. તો સાચો જવાબ આપણો શું આવશે? √6 H ક્રોસ. તો કયો ઓપ્શન સાચો છે? ઓપ્શન નંબર 2 √6 H કટ. ઓકે, ઓપ્શન નંબર 2 સાચો જવાબ છે. ચલો ક્લિયર છે. તો જઈએ આપણે નેક્સ્ટ MCQ તરફ. હાઇડ્રોજન પરમાણુમાં બીજી બોહર કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ધ બ્રોગલી તરંગ લંબાઈ જણાવો. અહીંયા આપણને ધ બ્રોગલી તરંગ લંબાઈ લેમ્ડા શોધવાની છે. બોહરની ત્રિજ્યા આપેલી છે A બરાબર 52.9 pm. ચલો, તો ધ બ્રોગલી તરંગ લંબાઈ લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ 2πr/n. તો આ સૂત્રમાં આપણે કિંમત મૂકીશું એટલે જવાબ આવી જશે. ચલો 2 એઝ ઇટ ઇઝ પાઈ. તો અહીંયા તમે જોશો તો ઓપ્શનની અંદર 2 જગ્યાએ પાઈ આપેલા છે. 2 ઓપ્શનમાં પાઈ એઝ ઇટ ઇઝ છે, ત્યારે 2 ઓપ્શનમાં નથી. તો આપણે પાઈને એઝ ઇટ ઇઝ રાખીશું ગુણ્યા r. હવે r કેટલો થશે? 52.9 ગુણ્યા n². તો 52.9 ગુણ્યા n. n કેટલી? ત્રિજ્યા કઈ કક્ષકની કીધેલી છે? બીજી કક્ષકની. તો અહીંયા શું થશે? 2 નો વર્ગ. 52.9 ગુણ્યા 4. તો r ની કિંમત આપણે શું મૂકીશું? 52.9 ગુણ્યા 4 છેદમાં n કેટલા છે? 2. 2 કેન્સલ થઈ જશે તો શું વધશે? 52.9 ગુણ્યા 4, 52.9 ગુણ્યા 4 ગુણ્યા પાઈ. તો 52.9 ગુણ્યા 4 એટલે અંદાજે કેટલો થાય? 200 પ્લસ થાય. તો ચલો જો 200 પ્લસ ક્યાં છે? 211.6 pm.
તો એ જવાબમાં ના આવે કારણ કે આપણે પાઈ છે એઝ ઇટ ઇઝ રાખેલ છે. તો જવાબ 3 211.6 પાઈ PM એ આપણો સાચો જવાબ છે. ચલો જોઈએ નેક્સ્ટ MCQ. તો નીચેનામાંથી કયો સમૂહ સાચો છે? કયો સમૂહ સાચો છે આપણે જોવાનું છે. ઓપ્શન ઉપરથી આપણે અહીંયા જવાબ મેળવવાનો છે. તો ઓપ્શન નંબર 1 જોઈએ, n બરાબર 1 l બરાબર 1. તો એ સાચું છે? નથી સાચું. કારણ કે n ની કિંમત 1 આપેલી છે, l ની કિંમત કેટલી થાય? n-1 જેટલી, હે ને? તો l ની કિંમત 0 થવી જોઈએ, પણ અહીંયા l ની કિંમત 1 છે, માટે ઓપ્શન 1 ખોટો છે. બે ઓપ્શન નંબરમાં જોઈએ, તો ઓપ્શન નંબર 2 માં જોઈએ, n બરાબર 2 l બરાબર 1. હા, તો એ સાચું બનશે, કારણ n બરાબર 2 હોય તો l ની કિંમત શું હોય? n-1, હે ને? n બરાબર 2 તો l ની કિંમત n-1 મુજબ કેટલી થાય? 0 અથવા 1. તો l બરાબર 1 માટે સાચું છે. તો m ની કિંમત 0, -1 અથવા +1. તો અહીંયા શું આપેલું છે? 0. હા, તો એ પણ સાચું છે. તો s ની કિંમત -1/2. હા, તો ઓપ્શન નંબર 2 છે એ સાચો જવાબ છે. તો ચલો નેક્સ્ટ જોઈએ ઓપ્શન નંબર 3. n બરાબર 2 તો l બરાબર 0. હા, એ સાચું છે, n-1 પ્રમાણે છે. તો m ની કિંમત 3. ના, તો અહીંયા ખોટું છે, હે ને? m ની કિંમત 3 થવી જોઈએ નહીં. m ની કિંમત l 0 છે તો 0 જ હોવી જોઈએ. નેક્સ્ટ ઓપ્શન n બરાબર 4 તો l બરાબર 2. હા, n-1 કરીએ એટલે 2 આવી જાય, એટલે ઓપ્શન 4 માં n બરાબર 4 તો l બરાબર 2 સુધી સાચું છે. m ની કિંમત 4 તો અહીંયા ખોટું છે. m ની કિંમત 4 થાય નહીં. કેટલી થાય? 0, 1 અથવા 2, હે ને? તો m ની કિંમત ખોટી છે, માટે ઓપ્શન નંબર 4 પણ ખોટો છે, હે ને? તો અહીંયા શું થવું જોઈએ? -1 હોવો જોઈએ, -2, 0 અથવા +1 અથવા +2, પણ અહીંયા +4 છે, માટે ઓપ્શન નંબર 4 આવશે. ચલો અહીંયા આપણે એટોમિક સ્ટ્રક્ચરના MCQ છે એ પૂરા કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીશું નવા ચેપ્ટર સાથે. તો બન્યા રહેજો આ કેમિસ્ટ્રી સિરીઝની અંદર, જે તમને GNET માટે ખૂબ જ ફાયદાકારક થશે. થેન્ક યુ.